શું તમને એક્ટિવા ચલાવતી વખતે જ્યારે એક્સિલેટર ફેરવો છો ત્યારે કોણીમાં દુખાવો થાય છે? શું તમે જ્યારે જમવાનું બનાવો છો ત્યારે ચમચીને આ રીતે ફેરવો છો ત્યારે કોણીમાં દુખાવો થાય છે? જો હા, તો આ વિડીયો તમારા માટે છે. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું છું ડોક્ટર ઉર્વિશા અને હું એક ફિઝિયોથેરાપિસ્ટ છું. ફરી એકવાર આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આજે હું આ વિડીયોમાં ટેનિસ એલ્બો એટલે કે ટેનિસ કોણી શું છે, ટેનિસ એલ્બોમાં કયા કયા લક્ષણો જોવા મળે છે અને ટેનિસ એલ્બોને લીધે જે દુખાવો થાય છે એમાં રાહત મેળવવા માટે તમારે કઈ કઈ કસરતો કરવી જોઈએ એના વિશે જણાવીશ. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. કોણીમાં દુખાવો થવાનું સૌથી મુખ્ય કારણ ટેનિસ એલ્બો એટલે કે ટેનિસ કોણી હોય છે. જો તમને કોણીમાં બહારની બાજુએ દુખાવો થતો હોય તો આ દુખાવો ટેનિસ એલ્બોનો હોઈ શકે છે. ટેન્ડન એ મસલનો એક ભાગ છે. ફોરમ ટેન્ડન્સ ફોરમ મસલ્સને કોણીના બહારના ભાગમાં આવેલ હાડકા સાથે જોડે છે. ટેનિસ એલ્બો ઘણીવાર ત્યારે થાય છે જ્યારે આગળના ભાગમાં આવેલ એક સ્પેસિફિક મસલ જેનું નામ છે એક્સ્ટેન્સર કાર્પાઈ રેડિયાલિસ બ્રેવિસ જે ઈજા પામે છે. જે લોકો ટેનિસ રમે છે અથવા રેકેટ રિલેટેડ કોઈ પણ રમત રમે છે એ લોકોમાં ટેનિસ એલ્બોનો દુખાવો જોવા મળતો હોય છે. પરંતુ જે લોકોનો વ્યવસાય પેન્ટર છે, કાર્પેન્ટર છે અથવા પ્લમ્બર છે એ લોકોમાં પણ ટેનિસ એલ્બોનો દુખાવો જોવા મળતો હોય છે. કારણ કે આ પ્રકારના વ્યવસાયોમાં હાથને વારંવાર આ રીતે કાંડામાંથી ઉપર ઉઠાવવાનો થતો હોય છે તથા હાથને કોણીમાંથી વારંવાર આ રીતે ફેરવવાનો થતો હોય છે. આ બંને પ્રકારની મૂવમેન્ટ એક્સ્ટેન્સર કાર્પાઈ રેડિયાલિસ બ્રેવિસ મસલ તથા સુપિનેટર મસલ કરે છે. હવે જ્યારે આવા પ્રકારના વ્યવસાયોમાં આ બંને મસલ્સનો વધારે પડતો ઉપયોગ થવા લાગે છે ત્યારે મસલના ટેન્ડન ઈજા પામે છે. આ ટેન્ડન કોણીના સાંધાની બહારની તરફના ભાગ સાથે જોડાયેલા હોય છે. આ ટેન્ડનને ઈજા થવાના લીધે કોણીના ભાગ પર સોજો આવે છે અને તેને લીધે કોણીના ભાગ પર દુખાવો થાય છે તથા મુઠ્ઠી વાળવામાં પણ તકલીફ થતી હોય છે. જેમાં કાંડામાંથી વારંવાર ટ્વિસ્ટિંગની મૂવમેન્ટ થતી હોય એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવાથી આપણને ટેનિસ કોણીનો દુખાવો થઈ શકે છે. હવે વાત કરીએ કે એવી કઈ કઈ એક્ટિવિટીઝ છે જે ડેઇલી એક્ટિવિટીઝ છે એટલે કે રોજબરોજની એક્ટિવિટીઝ છે જેમાં આપણને ટેનિસ કોણીનો દુખાવો થતો હોય છે. તો સ્ક્રૂડ્રાઈવર તથા હેમરનો ઉપયોગ કરતી વખતે, એક્ટિવા ચલાવતી વખતે, જ્યારે આપણે એક્સિલેટર ફેરવીએ છીએ તે વખતે, લોક ખોલતી વખતે જ્યારે આપણે ચાવી ફેરવીએ છીએ તે વખતે, નાહતી વખતે પાણીનો મગ જ્યારે આપણે ઉચકીએ છીએ તે વખતે, આ બધી જ એક્ટિવિટીઝમાં કાંડામાંથી ટ્વિસ્ટિંગ મૂવમેન્ટ થતી હોય છે અને જેને લીધે આપણને કોણીમાં દુખાવો થાય છે. આ કન્ડિશનમાં લક્ષણો ધીરે ધીરે જોવા મળે છે. શરૂઆતના સમયમાં એટલે કે જ્યારે દુખાવો ઓછો હોય ત્યારે જો ટ્રીટમેન્ટ કરવામાં ના આવે તો થોડાક અઠવાડિયા અથવા મહિનાઓમાં આ દુખાવો વધતો જતો જોવા મળે છે. આ દુખાવો ઓછો કરવા માટે સૌપ્રથમ શું કરવું જોઈએ? તો અસરગ્રસ્ત કોણીના ભાગને રેસ્ટ આપવો જોઈએ તથા વારંવાર તેનો ઓવરયુઝ ના કરવો જોઈએ. કોણીનો દુખાવો તથા સોજો ઓછો કરવા માટે અસરગ્રસ્ત કોણીના ભાગ પર આઈસ પેક 10 થી 15 મિનિટ માટે યુઝ કરવું જોઈએ તથા એને દિવસમાં 3 થી 4 વાર કરવું જોઈએ. હવે રેસ્ટ તથા આઈસિંગ કર્યા બાદ જ્યારે સોજો ઓછો થઈ જાય ત્યારે કોણીના મસલ્સને મજબૂત બનાવવા માટે તમે જેન્ટલ એક્સરસાઇઝીસ ચાલુ કરી શકો છો. તો કોણીના દુખાવામાં રાહત મેળવવા માટે તમારે કઈ કઈ એક્સરસાઇઝીસ કરવી જોઈએ એના વિશે ચાલો હવે જાણી લઈએ. આ એક્સરસાઇઝ કરવા માટે તમારે આ રીતે સીધા ઊભા રહેવાનું છે. તમારા જે હાથની કોણીમાં દુખાવો છે એ હાથને આ રીતે સીધો રાખવાનો છે અને એને કાંડામાંથી આ રીતે નીચેની તરફ વાળવાનો છે. હવે બીજા હાથના પંજા વડે વાળેલા કાંડાને નીચેની તરફ પ્રેશર આપવાનું છે. જ્યાં સુધી તમને દુખાવો સહન થઈ શકે ત્યાં સુધી તમારે પ્રેશર આપવાનું છે. હવે એ સ્થિતિને 10 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે.
ત્યારબાદ હાથને રિલેક્સ કરી દેવાનો છે. બસ આ જ રીતે આ એક્સરસાઇઝને 3 થી 4 વાર રિપીટ કરવાની છે. હવે આ બીજી એક્સરસાઇઝમાં તમારે એક આવો સોફ્ટ બોલ લેવાનો છે, જેને મુઠ્ઠીમાં પકડીને આ રીતે દબાવવાનો છે. બસ આ જ રીતે આ એક્સરસાઇઝને 10 વાર રિપીટ કરવાની છે. હવે ત્રીજી એક્સરસાઇઝમાં તમારે એક ખુરશીમાં બેસી જવાનું છે, હાથમાં 1 લીટરની બોટલ પકડવાની છે અને હાથને કાંડામાંથી આ રીતે ઉપરની તરફ વાળવાનો છે. હવે આ વાળેલી સ્થિતિને 5 થી 7 સેકન્ડ સુધી હોલ્ડ કરીને હાથને પાછો નોર્મલ સ્થિતિમાં લઈ આવવાનો છે. બસ આ જ રીતે આ એક્સરસાઇઝને 8 થી 10 વાર રિપીટ કરવાની છે. હવે ચોથી એક્સરસાઇઝમાં પણ તમારે એક ખુરશીમાં બેસી જવાનું છે, હાથમાં 1 લીટરની બોટલ પકડવાની છે અને હાથને કાંડામાંથી આ રીતે ઉપરની તરફ વાળવાનો છે. હવે આ વાળેલી સ્થિતિને 5 થી 7 સેકન્ડ સુધી હોલ્ડ કરીને હાથને પાછો નોર્મલ સ્થિતિમાં લઈ આવવાનો છે. બસ આ જ રીતે આ એક્સરસાઇઝને 8 થી 10 વાર રિપીટ કરવાની છે. તો આ હતી કેટલીક ટેનિસ એલ્બો માટેની કસરતો. વિડીયોમાં બતાવેલી બધી જ કસરતો દિવસમાં 2 થી 3 વાર રિપીટ કરવાથી તમને ટેનિસ એલ્બોને લીધે થતા દુખાવામાં જરૂરથી રાહત મળશે. આશા કરીશ કે તમને આજનો મારો વિડીયો ઉપયોગી લાગ્યો હશે. જો મારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો. તો આવતા અઠવાડિયે ફરીથી મળીશું. ત્યાં સુધી એક્સરસાઇઝીસ કરતા રહો અને દર્દથી મુક્તિ મેળવો. થેન્ક યુ.